બનાસકાંઠા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે લાંચ રૂશ્વત બ્યુરો લાલ આંખ કરી 1 વર્ષ દરમિયાન અનેક અધિકારીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે। ત્યારે વધુ એકવાર ડીસા નગરપાલિકામાં લગ્ન નોંધણીના પ્રમાણપત્રો આપવા માટે લાંચ માગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં અરજદારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે નગરપાલિકામાં કામ કરતા ક્લાર્ક નારણભાઈ સોલંકી અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ભાવિકભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો, જે બંને લગ્ન પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાંચ માંગી હતી। જો કે લાંચની રકમ આપવા ન માંગતા હોય જે મામલે અરજદારે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી એસીબીની ઓફિસે રજૂઆત કરી હતી। રજૂઆતના પગલે એસીબી પીઆઈ NA ચૌધરીની ટીમે ડીસા નગરપાલિકામાં છટકું ગોઠવ્યું હતું અને લગ્ન પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાંચ લેતા બંને કર્મચારીઓ રંગે હાથ ઝડપી લીધા હતા અને એલસીબી ટીમે ઘટના સ્થળ પરથી લાંચની રકમ જપ્ત કરી બંને કર્મચારીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।